નમસ્કાર મિત્રો, હું દિનેશજી ઠાકોર. બંધારણના ભાગ 2માં આપનું સ્વાગત છે. મિત્રો, મારી એક યુટ્યુબ ચેનલ છે અને આ યુટ્યુબ ચેનલમાં હું દિનેશજી ઠાકોર ઓફિશિયલ એની અંદર મારી વાત છે એ દર વખતે હવે મૂકવાનો છું. તો દરેક મારા ફોલોવર્સને વિનંતી છે કે મારી જે ચેનલ છે એને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કોમેન્ટ પણ કરશો અને વધુમાં વધુ એને સપોર્ટ કરશો એવી વિનંતી કરું છું. મિત્રો, આપણે ભાગ 2ની અંદર બંધારણ વિશે ભાગ 1માં આપણે વાત કરી, એની અંદર 6 મુદ્દાઓની મેં વાત કરી હતી અને ભાગ 2 છે. ભાગ 2ની અંદર આપણે આગળ બંધારણ વિશેની વાત કરશું. હવે વાત રહી છે મરણ પ્રસંગની. તો આ બંધારણના મરણ પ્રસંગની અંદર દરેક વ્યક્તિએ તમારે ને મારે સમાજને કંઈક આપવું છે, સમાજને આગળ વધારવો છે. તો મિત્રો, કંઈક તમારા જેવા મારા જેવા યુવાનોએ આગળ આવવું પડશે અને યુવાનો કરશે તો બધું જ શક્ય છે. બાકી યુવાનોને સપોર્ટ કરવો પડશે અને વડીલોએ આપણા જે વડીલો છે, આગેવાનો છે, એ લોકોને આપણે આશીર્વાદ લેવાના છે અને આશીર્વાદ થકી તમે ને હું આગળ વધી શકશો. કારણ કે જે આગેવાનોએ કર્યું છે એ આપણે હવે કરી શકવાના નથી, પણ યુવાનોએ આપણે જેમના આશીર્વાદ થકી આપણે આગળ વધવાનું છે. તો ભાગ 2માં આપણે મરણ પ્રસંગ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો મરણ પ્રસંગની અંદર જે આપણા બંધારણમાં જે નક્કી કરેલી જે વાતો છે એ તમારી સમક્ષ મારે રજૂ કરવી છે. એ વાતોનું અમલીકરણ કરશે. ઘણા બધા વ્યક્તિઓ વાતો કરતા હોય છે કે આ અમલીકરણ થશે કે નહીં થાય, શું થશે. અને મિત્રો, આ કરવું જ પડશે. નહીં કરો તો હું તો આ વારંવાર કહું છું કે તમારું 7/12માં નામ નહીં રહે. કારણ કે આપણા જોડે પ્રોપર્ટી જમીન જે છે એ ઓછી હશે ને એના કારણે આપણે જે ખર્ચાઓ જે કરી રહ્યા છીએ એ ખર્ચાઓને પહોંચી નહીં વળી શકીએ. એટલા માટે આપણે બધાએ આ વસ્તુ અમલીકરણ તમારે મારે ભેગા થઈને કરવું પડશે અને શરૂઆત આપણાથી જ કરવી પડશે, તો જ શક્ય બનશે. એટલે મરણ પ્રસંગમાં આપણે નક્કી કરેલું છે. તો ખીચડી, કઢી અને તેલ મરણ પ્રસંગ જે આપણો બપોરો જે થાય છે, બપોરાના દિવસે કોઈ કંઠું મહિનું હોય તો એની અંદર ખીચડી, કઢી ને તેલ રાખેલું છે. આપણે દરેકે એનું પાલન કરવાનું રહેશે. ખીચડી, કઢીને તેલ રાખવાનું રહેશે. એ પછી બપોરો હોય કે છેલ્લો દિવસે હોય. પછી મરણ પ્રસંગે બેસણાના છેલ્લા દિવસે તમામ વિધિઓ આપણે પૂરી કરી દેવાની રહેશે. માની લો કે 7 દિવસ થાય એટલે એમ ને કહેતા પૂર્ણ મહિનાની મારે છોટ રાખવાની છે, આ કરવાનું છે. એ બધું જે છેલ્લો દિવસ હોય એના દિવસે આપણે પૂર્ણાવતી કરી દેશે. એ સમય એના પછી આપણે કોઈ હોગ રાખશે નહીં. અને હોગના સમયે આપણે જે પેલી વાસણ આપવાના, લોટા આપવાના કે કોઈ કાપડ આપવાનો જે પ્રથાઓ છે એ આપણે બિલકુલ બંધ કરેલી છે. એની જગ્યાએ બેન દીકરીઓ જે છે, આપણી ફઈ ફુવા છે, એમને આપણે રોકડમાં રકમ આપવાની નક્કી કરેલી છે. રોકડમાં માની લો જે બને તમારે 50 રૂપિયા કે 100 રૂપિયા જે તમે તમારી જેવી સગવડ હોય તમે આપી શકો છો. એના પછી આપણે મરણ પ્રસંગમાં 5 જ જણ કફન લેવા, 5 જણ કફન લાવશે. માની લો કે આપણા જે ભાઈઓ છે એમના, માની લો કે મરણ પામનાર વ્યક્તિ છે એમના ભાઈ, એ 5 જણ એમનું કફન લાવશે. બીજા ભાઈઓએ રોકડ પૈસા આપવાના રહેશે. માની લો કે એ જેની જેવી સમજી લો કે પ્રથા હોય છે એ પ્રમાણે ના આપો તો પણ ચાલશે. પછી મરણ પ્રસંગમાં કારતક મહિનામાં આપણે ફૂલ લઈને જતા હોય છે. એની અંદર પણ આપણે ખરેખર મિત્રો કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. હું તો જોઉં છું અને તમે પણ દરેક તમારા વિસ્તારની અંદર તમે જોતા હશો તો આઈસર અને મોટા ડાલા ભરીને સિદ્ધપુર જતા હોય છે. મિત્રો, એ બરાબર છે, તમારી શ્રદ્ધા છે, પણ મારું એવું માનવું છે કે ગમે એટલા તમે ત્યાં લઈ જશો જે લોકોને, એનું અંદર ટેમ્પાનું ભાડું 10-10 ને 20-20 હજાર રૂપિયા ભાડું થતું હોય છે. અને તમે જ્યાં જમવાની વસ્તુ પણ તમે ત્યાં રાખતા હોય છે, એ બધું એના ખર્ચો એ ખોટા જ ખર્ચા છે. માટે હું તો એવું જ કહીશ અને આપણા બંધારણમાં નક્કી કર્યું છે કે 10 થી 15 વ્યક્તિઓ જ ત્યાં જવાનું રાખશે. આપણે સિદ્ધપુરમાં માની લો કે નાની કોઈ સાધન પોતાનું હોય તો પણ ચાલે અને પોતાની ઘરની ગાડી હોય તો પણ ચાલે અને 10 વ્યક્તિઓ જઈ અને પોતાના
ફૂલ તે રવિ આવશે એવું આપણે નક્કી કરેલું છે. એટલે આ હતી વાત મારી મરણ પ્રસંગની, અને મરણ પ્રસંગમાં આટલા જ આપણે નિયમોનું નક્કી કરેલું છે. અને આ નિયમો બધા દરેક વ્યક્તિઓ આપણે સૌ પાલન કરશું એવી હું અપેક્ષા રાખું છું મિત્રો. અને હું તો ફરીથી કહીશ કે મારી ઓફિશિયલ ચેનલ છે દિનેશજી ઠાકોર ઓફિશિયલ. આની અંદર વધુમાં વધુ મિત્રો શેર કરશો અને કોમેન્ટ પણ કરશો, કારણ કે આપણે અવનવા આવા વિડીયો હવે બનાવવાના છે સમાજ સુધારણા માટે અને સમાજના હિત માટે. અને જે મારી જે વાત હશે સમાજના દરેક સમાજને લાગુ પડતી એવી વાતો હશે. એટલે કદાચ મારી વાતો સારી લાગતી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરશો એવી અપેક્ષા રાખશું. ફરીથી જય માતાજી, જય જવાન.